નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। અમદાવાદના નરોડા વિસ્તારમાં હૈયું હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં માતાએ પુત્ર સાથે ત્રીજા માળેથી કૂદકો મારીને આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। માતા માનસિક રીતે અસ્વસ્થ હોવાથી દવા ચાલી રહી હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે મિત્રો, પ્રાથમિક તબક્કે મળી રહેલી માહિતી અનુસાર નરોડાના હંસપુરા વિસ્તારમાં 33 વર્ષીય વિરજાબેન વાણિયાએ 8 વર્ષના પુત્રને ત્રીજા માળેથી ફેંક્યા બાદ તેમણે પણ કૂદકો મારીને આત્મહત્યા કરી લીધી છે। વિદ્યાબેનના પતિ મિતેશકુમાર વાણિયા હિંમતનગર ડોગ સ્ક્વોડમાં પોલીસ ખાતામાં ફરજ બજાવે છે। ત્યારે મિત્રો, સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બાળક માનસિક રીતે અસ્થિર હતો અને વિરજાબેનની પણ માનસિક સ્થિતિ સારી ના હોવાથી દવા ચાલતી હતી। ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને વધુ તપાસ હાથ ધરી છે। હાલમાં પાડોશીઓ તેમજ પરિવારજનો સાથે પૂછપરછ કરી વધુ વિગતો પ્રાપ્ત કરવામાં આવી રહી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।